હેલો એવરીવન, હું ડૉક્ટર અંકિત રાઠોડ. સાહેબ જુઓ ને, અમારું બાળક કંઈ જમતું જ નથી. આ ફરિયાદ લગભગ દરરોજ હું ઓપીડીમાં જોઉં છું. દરેક માતા પિતા એમ માને કે મારું બાળક જમતું નથી એટલે શરીરમાં વિટામિનની ઉણપ હશે, પણ ઘણીવાર હકીકત કંઈ સાવ અલગ હોય છે. ઘણા બાળકોમાં સમસ્યા ભૂખની હોતી જ નથી, પણ ઇટિંગ હેબિટ્સની હોય છે. ઉદાહરણ તરીકે, બાળકને છે ને આખો દિવસ બિસ્કિટ ખવડાવશે, ચિપ્સ આપશે, ચોકલેટ આપશે, મોબાઈલ જોતાં જોતાં કાંઈ પણ નાસ્તો કે ખવડાવશે, ખાવાનો સમય નક્કી નહીં હોય, બહાર રમવા નહીં જવાથી, તો આ બધી વસ્તુને કારણે બાળકોને નેચરલ એપેટાઇટ છે એના ઉપર અસર થવાની જ છે. બાળકને ભૂખ લાગવા માટે જો શરીરમાં એનર્જી બંધ થશે ને તો જ બાળક જમશે. એટલે જો બાળક બહાર દોડશે, રમશે, એક્ટિવ રહેશે તો ભૂખ આપોઆપ લાગવાની છે. તો આપણે શું કરવાનું છે? તો રોજ એક સમય નક્કી રાખવાનો છે જમવાનો, એ જ સમયે જમવા આપવાનું છે. જંક ફૂડ તો સાવ બંધ, પેકેટ ફૂડ બિલકુલ નહીં. આઉટડોર પ્લે વધારવાનું છે, સાયકલિંગ કરાવડાવો, રમાડો. ભોજન સમયે મોબાઈલ અને ટીવી સદંતર બંધ. ઘણા બાળકોમાં માત્ર આ ચેન્જ કરશું ને તો એપેટાઇટ એટલે કે ભૂખ વધી જવાની છે. પણ જો બાળકનું વજન ન વધતું હોય, લાંબા સમય સુધી ભૂખ ન લાગતી હોય તો ચોક્કસ પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરો અને બતાવો. થેન્ક યુ.